નવા ચૂલાનું ઓપન થાય છે. કરો મેડમ. 3 બર્નર વાળું સ્ટવ 3 બર્નર વાળો છે. ન્યુ ઓપનિંગ. નવા ગેસનું વેલકમ થઈ ગયું. તમે જોઈ શકો છો. બાય બાય કીધું બાય જૂનો ગેસ. ફ્રેન્ડ્સ જૂનો આપી દીધો છે અને નવો આવી ગયો છે. નવો એ તમને બતાવીશ. ફ્રેન્ડ્સ જૂના ગેસ લઈ જાય છે. ફ્રેન્ડ્સ બંધ થઈ ગયો છે ગેસ. થેન્ક યુ સો મચ. ગેસ છે એના ગેસ જઈ રહ્યો છે. બાય બાય ટાટા સી યુ. નવો ગેસ આવી ગયો છે આપણે અલ્ટ્રા ટફનો. આવી ગયો છે અલ્ટ્રા ટફનો. જો 3 બર્નર્સ છે. ત્યારે હવે આપણે ચાલુ કરીને બતાવે છે. ચલો. વાવ ફ્લેમ પણ સરસ ચાલે છે. વેલકમ કરીએ છીએ આપણે નવા ગેસનું. ત્યારબાદ હવે આપણે આને પૂજા કરશો. બરાબર છે. ઓમ સચ્ચિત આનંદાઈ અન્નપૂર્ણામાં. કારણ કે આપણે અન્નપૂર્ણામાં છે. આના થકી જ આપણે રોજ રસોઈ છે ને કુંવાર કિયાઓ પાસે કૃષ્ણ જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ નવો ગેસ આવી ગયો છે. હવે એની પૂજા છે ને આપણે કુંવારિકાઓ પાસે કરાવડાવે છે. એટલે અમીષા કરશે અને મિતાંશ કરશે. હાલો કરો. સૌથી પહેલા સાથીઓ કરવામાં આવશે. મિતાંશને લઈ લેવો પડશે. નથી ફાવતું એટલે મિતાંશને લઈ લેશે માસી. ત્યારબાદ આપણે હવે એની પૂજા વિધિ શરૂ કરશો. તો સૌથી પહેલા સાથીઓ કરવામાં આવશે. 5 ટપકા કરી દેવાના. એ ભૂલાઈ ગયું હતું. આવી રીતના તમે જોઈ શકો છો. અને ચોખાથી વધાવી લેવાના. ફ્રેન્ડ્સ હવે આપણે આમાં નવી રસોઈ બનાવશો. પરોઠા છે જે છે યાદનું બનાવવાનું છે. મિતાંશ પગે લાગે છે ફ્રેન્ડ્સ.